નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે અસામાજિક સામે એક્શન પ્લાન. તો રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા અંગે મોટા સમાચાર. અમદાવાદની ઘટના બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા. રાજ્યના ડીજીપી વિકાસ સહાયે તપાસ આદેશ આપ્યા છે અને આપને જણાવી દઈએ કે રાજ્યના ડીજીપી વિકાસ સહાયને આદેશ અપાયા છે. ગુનાખોરી અને ગુંડા તત્વો સામે કડકાઈથી પગલાં ભરવા આદેશ અપાયા હોવાની સૂત્ર પાસેથી વિગતો છે. અમદાવાદ પોલીસ કમિશનરનો પણ ઉધડો લીધો. આ પ્રકારની ઘટના કોઈ પણ રીતે સાંખી ના લેવાય. ગુનેગારો સામે જવાબદાર પોલીસ કર્મચારી સામે પણ કડક પગલાં ભરવા આદેશ અપાયા હોવાની વિગતો મળી રહી છે. તો આપને જણાવી દઈએ, વસ્ત્રાલમાં જે મોટી ઘટના બની હતી કે જેમાં અસામાજિક તત્વો દ્વારા રીતસરનો આતંક મચાવવામાં આવ્યો હતો અને તે બાદ આ ઘટના બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે એક્શનમાં આવ્યા છે. રાજ્યના ડીજીપીને આદેશ અપાયા છે. ગુનાખોરી અને ગુંડા તત્વો સામે કડકાઈથી પગલાં ભરવા આદેશ અપાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ સાથે સાથે અમદાવાદ પોલીસ કમિશનરનો પણ ઉધડો લીધો. આ પ્રકારની ઘટના કોઈ પણ રીતે સાંખી ના લેવાય. ગુનેગારો સાથે જવાબદાર પોલીસ કર્મચારી સામે પણ કડક પગલાં ભરવા આદેશ અપાયો હોવાની વિગતો મળી રહી છે. આખી જે આ ઘટના બની છે તેમાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે વધુ 2 આરોપી કે જેઓની અટકાયત કરી લેવાઈ છે.